વલસાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી એસઓજી શાખાને એક ગુપ્ત બાતમી મળી હતી કે સુરત રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના 2 શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવીર નામના 2 શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડના ભારે ગેરરીતિ કરી હતી। સાથે જ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈપણ ભોગે યુકે સેટલ થવા માંગતા હતા। યુકેના વિઝાના નિયમો મુજબ જો માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમના સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે। આ શખ્સોએ વલસાડ નગરપાલિકાના બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો સહારો લીધો હતો। હાલમાં ગંભીર મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજિયોનલ પાસપોર્ટ કચેરીની અંદર વલસાડમાં રહેતા 2 ઈસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી। જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલા દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળે તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS કલમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીની તપાસ ચાલુ છે। આરોપીઓમાં હાલ એક ભાવિક અને એક સંદીપ કરીને છે એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે UK 21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે, જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય એમને પાસપોર્ટ મળે એમ ન હોય જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાવી